મોરબીના જેતપર ગામમાં ખેડૂતો પોતાની માંગને લઈને છેલ્લા 8 દિવસથી આંદોલન કરી રહ્યા છે। વીજ કંપનીના વિરોધમાં ખેડૂતો છેલ્લા 8 દિવસથી આંદોલન કરી રહ્યા છે અને આજે આંદોલનનો 9મો દિવસ છે। ખેડૂતોના આ આંદોલનને વેગ આપવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ આ આંદોલનમાં જોડાઈ હતી। પોતાની વાત એ સરકાર સમક્ષ રજૂ થાય તે માટે મહિલાઓએ ઘણી બધી નાટક પણ ભજવી હતી। સમગ્ર મામલે વિગતે વાત કરીએ। વીજ કંપનીના વિરોધમાં મોરબીના જેતપર ગામમાં ખેડૂતો છેલ્લા 8 દિવસથી આંદોલન કરી રહ્યા છે। લોક સાહિત્યકારે પણ આ આંદોલનને સમર્થન આપ્યું હતું। હકાભા ગઢવી, દેવ પગલી જેવા જાણીતા ચહેરાઓ આ આંદોલનમાં આવ્યા હતા અને નિઃશુલ્ક ડાયરો પણ કર્યો હતો। ત્યારે હવે આ આંદોલનને વેગ આપવા માટે મોરબીને આસપાસના ગામના મોટી સંખ્યામાં મહિલાઓ આ આંદોલનમાં પહોંચી હતી અને મહિલાઓએ માત્ર 4 કલાકમાં એક નાટક એ રજૂ કરીને લોકો સમક્ષ તેની વેદના ઠારી હતી। આ નાટકમાં તંત્ર અને વીજ કંપનીના વિરોધમાં એક સ્કિટ સ્વરૂપે ભજવવામાં આવ્યું હતું। ત્યારે આ આંદોલનને લઈને મહિલાઓએ શું કહ્યું તે પહેલા સાંભળો। અમને બહુ દુઃખ થયું છે, પણ અમને હવે એવું લાગે છે કે આજે આટલી 10,000 થી ઉપર પણ સ્ત્રીઓ ભેગી થઈ છે, મહિલાઓ ભેગી થઈ છે, જે અમારા આજુબાજુના ગામડા અને ત્યાંથી મોરબીથી 60 બસો આવી છે। આ અમારી સશક્તિકરણ જો સ્ત્રીની શક્તિકરણ, અને અમે હવે જો આ પાર્ટ 2 ચાલે છે અને અમને આમાં ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર જવા માટે પણ તૈયાર છીએ। અમે ગાંધીનગર બધી મહિલાઓ જાશું અને અમારો હક મેળવીને જ રહેશું। જો અમને આ પાર્ટ 2 માં ન્યાય નહીં મળે તો અમે પાર્ટ 3 માટે અમે ગાંધીનગર જવા માટે તૈયાર છીએ અને અમે સરદારગીરી અપનાવવા માટે પણ તૈયાર છીએ। અમે ખેડૂતોને ન્યાય અપાવશું અને અમને ન્યાય મળશે એવી અમારી આશા છે। અમે ગાંધીનગર જઈને અમારી નારી શક્તિનું પ્રદર્શન કરશું। અમે બધી ગામમાંથી નારીઓને સાથે સહકાર લઈને અમે ગાંધીનગર જશું। આજના અહીંયા કાર્યક્રમમાં જ્ઞાનપત સ્કૂલના વિદ્યાર્થીઓએ અમને અદાણીએ જે કર્યું છે, જે વીજના થાંભલા તોડ્યા છે એના વિશે બધું માહિતી આપી છે અને 2 થી 3 છોકરીઓ અહીંયા સ્પીચ પણ આપી છે। આજની ઘડી આપણે જોઈ રહ્યા છીએ કે આજુબાજુના મોરબીના લગભગ આજુબાજુના ઓલમોસ્ટ ગામડામાંથી 10,000 જેટલા બહેનો આવ્યા છે। તો જે નારી સશક્તિકરણ માટે આવ્યા છે, અદાણી વિરુદ્ધ જે અત્યારે જે ઘટના બની રિયલમાં એ નાટક સ્વરૂપે જે દર્શાવે છે, તો ભગવાનને પ્રાર્થના કરી કે અદાણી કંપની સુધી આ પહોંચી જાય અને બધા ખેડૂતને સરખો ન્યાય મળે। આ નાટક મેં 2 કલાકમાં લખ્યું છે અને છોકરીઓ તો 5 કલાકમાં તૈયાર કરી દીધું છે। અને મને આ નાટકનો વિચાર આવ્યો કે ખેડૂતનું આંદોલન આટલા દિવસથી ચાલુ છે, આવ એની સાથે બને છે તો કોઈની આંખ ઉઘડતી નથી, તો મેં કીધું આના નાટક રૂપે રજૂ કરું તો ખેડૂતોને કંપનીને વધારે અસર કરશે, એટલે મેં એને નાટક રૂપે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે। મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરીને ન્યાયની માંગ કરી હતી। ખેડૂતોની મુખ્ય માંગોની વાત કરે તો તેમના ખેતરમાં જે વીજ લાઈન નાખવામાં આવે છે તેના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોનો આરોપ છે કે તેમની પૂર્વ મંજૂરી વગર જ કંપની દ્વારા તેમના ખેતરમાં થાંભલા નાખી દેવામાં આવે છે, જે વાત કેટલી યોગ્ય છે। આ ઉપરાંત વળતરની પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે તેમને વળતર આપવામાં આવે છે તે ખૂબ ઓછું વળતર આપવામાં આવે છે। નેટવર્કના ટાવર જે પ્રમાણે ઘરની ઉપર લગાડવામાં આવે છે અને દર મહિને કંપની જે પ્રમાણે ભાડું ચૂકવે છે તે જ પ્રમાણે ખેડૂતોને આ વીજ પોલ માટે પણ દર મહિને ભાડું ચૂકવવામાં આવે। કંપની દ્વારા સામાન્ય રીતના એક વખત વીજ પોલ નાખી દેવામાં આવે છે અને ખેડૂતોને કાયમી માટે એક વખત વળતર આપી દેવામાં આવે છે, જેનો ખેડૂત વિરોધ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે તેમની વળતરની રકમ પણ એ ખૂબ ઓછી આપવામાં આવે છે। આ વળતરની રકમ એ વધારવામાં આવે અને આ ઉપરાંત તેમની સાથે અમાનવીય વર્તન ના કરવામાં આવે। જે પ્રમાણે થોડા દિવસ પહેલાં વિડીયો પણ સામે આવ્યા હતા કે કેટલાક ખેડૂતોને, મહિલાઓને પોલીસ લઈ જતી હતી અને તેમનો આરોપ છે ખેડૂતોની કે તેમના જ ખેતરમાં તેમને મંજૂરી વગર એ થાંભલા નાખી દેવામાં આવે છે, જેને માંગને લઈને હવે આંદોલન ચાલુ થયું છે। થોડા દિવસ પહેલાં ટ્રેક્ટર રેલી પણ યોજાઈ હતી અને ખેડૂતો હવે આંદોલનમાં લડી લેવાના મૂડમાં લાગી રહ્યા છે અને આ જ ખેડૂતોને સમર્થન કરવા માટે આસપાસથી 60 જેટલી બસો ભરીને મહિલાઓ ત્યાં જેતપર ગામે પહોંચી હતી અને વિરોધ સ્વરૂપે એક સ્કિટ રજૂ કરી હતી। આગામી સમયમાં આ આંદોલન ક્યાં સુધી જઈ શકે છે, કારણ કે આંદોલનને 9 દિવસ થઈ ગયા છે। બીજી તરફ સરકાર પણ એમ કહી રહી છે કે ખેડૂત આગેવાનો આવીને વાત કરે, તેમની માંગ એ રજૂ કરે, ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે। ખેડૂતો આગામી સમયમાં શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું। આ અંગે તમે શું માની રહ્યા છો તે પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આવા જ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો। ધન્યવાદ।